ભરૂચ તાલુકાના જનોર ગામના સરપંચ તથા ઉપસરપંચે 15મા નાણાં પંચમાં મંજૂર થયેલ કામોમાં નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે દિનેશભાઈ માછી તેમજ અન્ય ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓને હોદ્દા પરથી દૂર કરવા તેમજ સરપંચના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ગામના વિકાસના કામો 15મા નાણાં પંચમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધર્મશાળા, જનોર મુકામે બોરવેલના કામ માટે રૂપિયા 3 લાખ સુધીના ખર્ચે અંગેના બિલ મંજૂર કરવામાં આવેલ, પરંતુ વેલ્યુએશન સર્ટિફિકેટ, એસ્ટિમેટ, આરઓ શીટ અને સ્થળ ઉપર બતાવવામાં આવેલ સબમર્સિબલ પંપ 10 એચપીની જગ્યાએ સિંગલ ફેઝની મોટર અંદાજિત 1 એચપીની ફિટ કરાવીને મંજૂર થયા મુજબનું મટીરીયલ નહીં વાપરીને સરકારી નાણાંને બોગસ બિલ, વાઉચર તથા કાગળો તૈયાર કરી ઉચાપત કરેલ છે। તેમજ ઇન્દિરા આવાસથી સરદાર આવાસને જોડતો આરસીસી રોડ મંજૂર કરવામાં આવેલ, જે રોડ બનાવવાના કામમાં પણ ગેરરીતિ કરી મંજૂર થયા મુજબનું કામ નહીં કરી હલકી ગુણવત્તાવાળું કામ કરેલ છે। જનોર મુકામે નદી કિનારે જૂની પંચાયત નીચે આરસીસી નાળાનું કામ મંજૂર કરવામાં આવેલ, જે કામ બાબતે એસ્ટિમેટ મુજબ 2939.63 કિલો સ્ટીલ મંજૂર થયેલ હતું, જે નહીં વાપરીને હલકી ગુણવત્તાવાળું કામ કરેલ છે। આ કામોમાં ગેરરીતિ કરી સરપંચ તથા ઉપસરપંચ દ્વારા સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ હોય, જે બાબતે દિનેશભાઈ માછી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવેલ હતી, જે અરજીના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરી સદરહુ કામોમાં ગેરરીતિ થયેલ છે, જે બાબતે જવાબદાર સરપંચ તથા ઉપસરપંચ ઉપર ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળની કાર્યવાહી કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પંચાયત જિલ્લા પંચાયત ભરૂચને તારીખ 4/7/2024ના રોજ રિપોર્ટ કરવામાં આવેલ છે। તેમ છતાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। તેથી સરપંચ તથા ઉપસરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવે। જનોર ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન વસાવાના પતિ બાબરભાઈ વસાવા ગ્રામ પંચાયતનો બધો વહીવટ ચલાવે છે અને ગામમાં લોકોને હેરાન કરે છે અને ગામ લોકોને મામલતદાર અને પીઆઈ તથા પોલીસ સ્ટાફને રૂબરૂમાં ખુલ્લી ધમકી આપેલ છે કે અમે ઝેરી દવા પી જઈશું અને તમને એટ્રોસિટીની કેસમાં ફસાવી દઈશું। તેઓએ અગાઉ પણ ગામ લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદો કરેલ છે, જેથી તેઓ સામે પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા તથા તેમને ગ્રામ પંચાયતના સભ્ય પદેથી દૂર કરવાની માંગ પણ કરવામાં આવી છે। 4/7/2024 રિપોર્ટ કરી જિલ્લા વિકાસ અધિકારી સાહેબને જાણ કરેલી। ત્યારબાદ આજે તારીખ 3/2010/24 થઈ છે, છતાં બી આ લોકો પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરેલ નથી અને અમે આજે આ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે અને અમારે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આ કાર્યસ્થળ તાત્કાલિક ધોરણે એમને સસ્પેન્ડ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે।